લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। માટેલમાં ખોડિયાર માતાજીના મંદિરે જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ કાર્યરત। હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે, ત્યારે માઈ ભક્તો માતાજીના દર્શન માટે જતા હોય છે। ત્યારે માટેલમાં ખોડિયાર માતાના મંદિરે માઈ ભક્તો સંઘ લઈ ચાલીને દર્શન કરવા માટે જતા હોય છે। ચાલીને દર્શન માટે જતા પદયાત્રીઓ માટે વિવિધ સેવા કેમ્પ કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાં ધાંગ્રતાથી સરા રોડ પર 10 થી વધુ સેવા કેમ્પ કાર્યરત છે, જેમાં પદયાત્રીઓ માટે ચા, નાસ્તો, જમવાનું, ઠંડા પાણી, છાશ, લીંબુ પાણી તેમજ ફ્રૂટની સુવિધા મળી રહી છે। સાથે સાથે કોઈ પદયાત્રિકોને આરામ કરવાની સુવિધા આપવામાં આવી રહી છે। હાલ કાળઝાળ ગરમીમાં પણ માઈ ભક્તો માટેલ દર્શન કરવા માટે જઈ રહ્યા છે। આ માઈ ભક્તો વિરમગામ, ધાંગ્રતા, પાટણ, મહેસાણા તેમજ અમદાવાદથી નીકળી રોજનું અંદાજે 40 કિલોમીટર ચાલી ચૈત્રી નોમની આસપાસ માટેલ દર્શન કરવા માટે પહોંચશે। આજે સવારથી આ રોડ પર પદયાત્રીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। હજી મોડી રાત્રે અને આવતીકાલે આ રોડ પર પદયાત્રીઓ મોટી સંખ્યામાં જોવા મળશે। હાલ તો આવી કાળઝાળ ગરમીમાં મોટી સંખ્યામાં લોકો માતાજીના દર્શન કરવા માટે પદયાત્રીઓની સેવા માટે વિવિધ સેવા માટેના કેમ્પ કાર્યરત છે, જેમાં પદયાત્રીઓની સેવા કરી સેવા કાર્ય કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી। મારું નામ શુકલ ભૌતિક છે। અમે અરાઈસ ગ્રુપના દરેક સભ્યો છીએ। છેલ્લા 17 વર્ષથી બાવરી મુકામે અમે માટેલ કેમ્પ કરીએ છીએ। માટેલ જતા પદયાત્રીઓ અહીંયા આશરે 4 થી 5 હજાર જેટલું પબ્લિક પ્રસાદી લે છે। અહીંયા જમવાની સાથે સાથે ઠંડા ફ્રૂટ, મેડિકલ ટ્રીટમેન્ટ સંપૂર્ણ વ્યવસ્થા અમે રાખી છે, જેથી કોઈ પણ જાતની પદયાત્રીઓને તકલીફ ના પડે। આ કેમ્પ અમારો છેલ્લા 17 વર્ષથી સતત સેવા આપી રહ્યો છે। આ કેમ્પમાં મોટાભાગના યાત્રીઓ વિસામા સાથે જમવાની પણ આ વ્યવસ્થા રાખી છે અને આ રોડ ઉપર આશરે બીજા 10 થી 15 કેમ્પો પણ આવેલા છે। મારું નામ અંકિત ઠાકોર છે। રહેવાનું મારા અમદાવાદ કાંટલોડિયા, પણ મારા બાધાથી ધાંગધ્રાથી માટેલ ચાલવાની ચૈતર મહિના નવરાત્રિમાં ચાલવાનું ચાલુ કર્યું છે। સવારનું કેમ્પોની સુવિધા સારી છે, સંઘો ઘણા બધા જાય છે, સંઘ જોડે જ ચાલવાનું ચાલુ કર્યું છે મેં। ઘણા બધા સંઘો છે, એમાં અરાઈસ ગ્રુપ તરફથી સારું આયોજન છે। બધા સંઘેથી અમે આવ્યા છીએ। અહીંયા આગળ સારું આયોજન છે અરાઈસ ગ્રુપ તરફથી। જમવાની સુવિધા સારી છે અહીંયા આગળ। અને હું ફર્સ્ટ વખત પહેલી વખત જ જાઉં છું। લોકો અહીંથી વર્ષોથી ચાલતા જાય છે। મારા કાકાને છે, એ લોકો વર્ષોથી, એ લોકો 30 વર્ષથી ચાલતા જાય છે મારા કાકાને। હું પહેલી વાર જ ચાલતા જાઉં છું, મારા માનતા છે એટલા માટે। રાધનપુર તાલુકાથી ગામ ભાડિયા, જિલ્લો પાટણ હું નીકળું છું 5-6 વર્ષથી। હેડવાની બેડવાની બધી સુવિધા બહુ હોય છે, કેમ્પ હોય છે, બધે આશરો બહુ મળે છે, બહુ માણસો ભાયા બહુ સેવા આપે છે, કોઈ તકલીફ પડવા દેતા નથી। હું 40 થી 50 કિલોમીટર રોજ કાપું છું। આ ત્રીજનો નીકળ્યો તો હું 6નો સરા પહોંચી ગયો હું। માટેલ ખોડિયારમાં હું આજ સાંજ સુધી પહોંચી દઈશ। અહીંથી 40 કિલોમીટર બાકી છે અમારા માટે। રસ્તામાં કોઈ પણ તકલીફ નહીં પડતી, બહુ સહારો મળે છે। દાદા વસરત દાદા બહુ સહારો મળે છે, વચ્ચે બહુ ગામડામાં કેમ્પ આવે છે, બધી સેવા મળી રહે છે અમને। અમે કાકો ભત્રીજો બે નીકળેલા, હા ત્રીજના નીકળ્યા હતા। રાધનપુર તાલુકો, જિલ્લો પાટણ, બનાસકાંઠો અને ગામ ભાડિયા, અને હું ડાભી પરિવારમાંથી નીકળું છું। ખોડિયાલમાના આશીર્વાદથી બહુ અમને લાભ મળે છે। મારું નામ નીતાબેન છે। નાના અંકેવારીથી આવી છીએ અમે। 10 વર્ષથી જ આવી છીએ યાત્રા કરવા, માટેલ જ આવી છીએ। અને સુવિધા સારી છે, કેમ્પ ને બે બધું છે, અને રસ્તામાં કંઈ તકલીફ પડતી નથી। આ તડકો બહુ ચાલે છે।